લગભગ લોકોની જમાના સાથે લાઇફસ્ટાઇલ પણ બદલી છે, જેની અસર યુવાધનમાં પણ થઈ રહી છે। લગ્ન થયા પછી 2 વર્ષ સુધી બાળક ન થવાની ફરિયાદો ખૂબ જ ઉઠી રહી છે, જેને કારણે નિસંતાન દંપતી પરિવાર ઉપર ચિંતાના વાદળો ઘેરાવા લાગે છે। આ સમસ્યાને દૂર કરવા માટે બ્લિસ IVF સેન્ટરે ગુજરાતમાં બીડું ઝડપ્યું છે। સેંકડો નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવી બ્લિસ IVF સેન્ટરે એક નવી જ ક્રાંતિ સર્જી છે। બ્લિસ IVF પાસે ફર્ટિલિટી કન્સલ્ટન્ટ અને એમ્બ્રિયોલોજિસ્ટ ડોક્ટરોની મોટી ટીમ છે, જેને કારણે બ્લિસ IVF સેન્ટરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં એક મોટું નેટવર્ક છે। ગુજરાત તથા અન્ય રાજ્યના જિલ્લા મથકે બ્લિસ IVF સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરમાં સુમેર ક્લબ રોડ પર યુનો કેમિસ્ટવાળા બિલ્ડિંગ નેક્સસ કોમ્પ્લેક્સના 3જા માળે બ્લિસ IVF સેન્ટરનો રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે। બ્લિસ IVFનું સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે। બ્લિસ IVF સેન્ટર ગુજરાતના સુરત, રાજકોટ, વડોદરા, વલસાડ, ભાવનગર અને મહારાષ્ટ્રના નંદુરબાર સહિત 6 બ્રાન્ચો ધરાવે છે। જામનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી બ્લિસ IVF સેન્ટરની 7મી બ્રાન્ચનો શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવના શુભ દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ બ્લિસ IVF સેન્ટરનું ઉદ્ઘાટન હાલારના સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે આ બ્લિસ IVF સેન્ટરના ડોક્ટર નિલેશ ચાવડા, ડોક્ટર રમેશ કછડિયા અને ડોક્ટર ધવલ બગડાએ મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું। આ તકે આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ત્રણેય ડોક્ટરોની સાહસિકતાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી। બ્લિસ IVF હોસ્પિટલના અલગ અલગ બ્રાન્ચના ડોક્ટર પંકજ ચકલાસિયા, ડોક્ટર ભાવેશ હિરપરા, ડોક્ટર પંકજ કોટડિયા, ડોક્ટર બકુલ ચોથાણી, ડોક્ટર દક્ષા ચકલાસિયા, ડોક્ટર ખુશ્બુ રામાણીએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી। આ તકે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, અગ્રણી લેન્ડ ડેવલપર્સ અશોકભાઈ કરમૂર અને વિજયભાઈ કરમૂર, પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર, જામનગર આહિર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, આહિર યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ નંદાણીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણભાઈ માડમ, મેરુભાઈ પોસ્તરિયા, પરબતભાઈ ચાવડા, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ કરમૂર અને રાજુભાઈ ગાગિયા, રાજ કન્સ્ટ્રક્શનના સ્મિતભાઈ પરમાર, અગ્રણી નાથાભાઈ ગાગલિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બ્લિસ IVF સેન્ટરના મુખ્ય તબીબ ડોક્ટર નિલેશ ચાવડાની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં ડોક્ટર નિલેશ ચાવડાએ નિસંતાન દંપતીઓ માટેની IVF સારવાર અંગેની સંપૂર્ણ વિગતો જણાવી હતી। આ મુલાકાતમાં ડોક્ટર નિલેશ ચાવડાએ સંતાન પ્રાપ્તિ માટેની બેઝિક ટ્રીટમેન્ટ અને એડવાન્સ ટ્રીટમેન્ટની સંપૂર્ણ માહિતીઓ આપી હતી। આ ઉપરાંત ટ્રીટમેન્ટનો સમયગાળો તેમજ સંપૂર્ણ ટ્રીટમેન્ટના ખર્ચ અંગેની પણ વિગતો આપી હતી। હાલના સમયમાં જીવન જીવવાની પદ્ધતિની વિવિધ ખામીઓને કારણે તથા અન્ય કારણોસર ઘણા દંપતીઓ નિસંતાન હોય છે। આ પ્રકારના દંપતીઓ IVF ટ્રીટમેન્ટ મારફતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે। જામનગરમાં પ્રારંભ પામેલું આ બ્લિસ IVF સેન્ટર આ કંપનીનું 7મું સેન્ટર છે। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બ્લિસ IVF સેન્ટરના મુખ્ય તબીબ ડોક્ટર નિલેશ ચાવડા સાથે થયેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે,
ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. ખાસ કરીને જામનગરને એક આરોગ્ય ક્ષેત્રે એક નવું નજરાણું પણ મળ્યું છે અને ખાસ કરીને સાહસિક લોકો જામનગરમાં મેડિકલ ફિલ્ડના જે લોકો છે એ સાહસ કરતા થયા છે. અને ખાસ કરીને પહેલી વાત કરીએ તો આયુષ કેન્સર હોસ્પિટલે આજે શુભારંભ થયો છે અને એમાં પણ પૂનમબેન માડમ સહિતના લોકોએ જે આયોજક છે એટલે ટૂંકમાં જે લોકોએ સાહસ કર્યું છે એને બિરદાવ્યા છે. અને ખાસ કરીને એના પછીની વાત કરીએ તો એક બ્લિસ આઈવીએફ હોસ્પિટલની પણ આજે જામનગર એક નવું નજરાણું મળ્યું છે અને એની અંદર પણ એક પૂનમબેન સહિતના જે લોકો છે ખાસ કરીને જામનગરના જે મુખ્ય લોકો કહેવાય એના તરફથી આયોજકોને પ્રોત્સાહન મળ્યું છે અને બ્લિસ હોસ્પિટલની અંદર એવી સારી સારવાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને બ્લિસ આઈવીએફ હોસ્પિટલનું આમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતનું બહુ મોટું નામ છે. આજે એ 7મી બ્રાન્ચ છે અને ખાસ કરીને આમ તો કોર્પોરેટ લેવલની કંપની બની ગઈ, આજે બ્રાન્ડિંગ થઈ ગઈ છે બ્લિસ આઈવીએફ હોસ્પિટલ. રાજકોટ ખાતે પણ કાર્યરત છે, વલસાડમાં છે, સુરતમાં છે, ભાવનગરમાં છે, વડોદરામાં છે અને ખાસ કરીને હવે તો ગુજરાતની બહાર નંદુબારમાં પણ મહારાષ્ટ્ર ખાતે આ હોસ્પિટલ કાર્યરત થઈ છે. અને ખાસ કરીને એની જે ટીમ વર્ક છે, ડૉક્ટરોની ટીમ છે, એ બધા આમ મેડિકલ ફિલ્ડમાં બધા મિત્રો હતા. જે તે સમયે એ લોકો મેડિકલ કોલેજમાં પણ સાથે ભણ્યા છે અને એ લોકો એક નવું સાહસ કર્યું છે જેથી કરીને લોકોને એક આઈવીએફ હોસ્પિટલ એટલે કે જે લોકો નિસંતાનપણું ભોગવે છે, જે લોકોને સંતાન પ્રાપ્તિમાં થોડીક વાત બને છે કારણ કે અત્યારે થોડીક લાઈફસ્ટાઈલ બદલી છે એટલે સંતાન પ્રાપ્તિ માટે થોડીક એ લોકોને ડિસ્ટર્બ થઈ ગયા છે. પણ એનો પણ એક સમસ્યાનો ઉકેલ પણ આ બ્લિસ આઈવીએફ હોસ્પિટલના નામે લઈ આવ્યા છે અને આઈવીએફ હોસ્પિટલના જે મુખ્ય લોકો છે એ લોકોનો બહોળો અનુભવ છે એટલે જામનગરને પણ આ બાબતનો સેવાનો લાભ મળશે અને આજથી એ ઓપન કરવામાં આવ્યું છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે, શુભારંભ કરવામાં આવ્યો છે. તો આપણી સાથે ડૉક્ટર આના જે મુખ્ય ડૉક્ટરો છે એવા ડૉક્ટર નિલેશ ચાવડા કે જે MS ગાયનોલોજિસ્ટ છે અને એની જ સાથે ડૉક્ટર રમેશ કછડિયા કે એ પણ MS ગાયનોલોજિસ્ટ છે. એટલે આ રીતે મુખ્ય ડૉક્ટરો છે અને ખાસ કરીને રાજકોટથી માંડી અને એનો બહોળો અનુભવ છે. બધા છેલ્લા લગભગ 2015થી આ બ્લિસ આઈવીએફ હોસ્પિટલની સ્થાપના થઈ છે અને વર્ષોનો અનુભવ છે, બહુ મોટું ટીમ વર્ક છે અને એટલો બધો અનુભવ છે કે સામે પેશન્ટ આવશે ત્યાં જ એ લોકોને ખ્યાલ આવી જશે કે આમાં આપણે સક્સેસ રેશિયો છે કે નહીં, સક્સેસ થશે કે નહીં, કારણ કે અનુભવ બહુ મોટી ચીજ હોય છે. એટલે આ રીતે અને ખાસ કરીને વાત આવે અહીં જે બેસવાના છે, જે લોકો અહીંયા મેન્ટેન કરવા છે પેશન્ટોને, એવા ડૉક્ટર નિલેશ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે અહીંયા જામનગર લેવલ તમે નવું સાહસ કર્યું છે, મેં જોયું છે 3000 સ્ક્વેર ફૂટનું આધુનિક ટેકનોલોજી તમે લઈ આવ્યા છો, તો આ બ્લિસ હોસ્પિટલમાં તમે કઈ ટાઈપ પ્રકારની સારવાર આપશો લોકોને? બ્લિસ આઈવીએફ અમે જામનગર 6 એપ્રિલથી ચાલુ કરીએ છીએ અને આ હોસ્પિટલમાં અમે એડવાન્સ ટેકનોલોજી સાથે ટેસ્ટ ટ્યુબ બેબીની જે આઈવીએફની જે સારવાર હોય એ સારવાર ઉપર ફોકસ કરવાના છીએ અને એને રિલેટેડ જે કોઈ પણ લેપ્રોસ્કોપી કે દૂરબીનની સારવાર હોય એ કરીને અને ટેસ્ટ ટ્યુબ બેબીમાં અને આઈયુઆઈમાં જે સારવાર હોય એ સારવાર ચાલુ કરી અને એમાં રિઝલ્ટ આપવા માટે જ અમે મક્કમ છીએ અને એ જ કાર્ય કરવાના છીએ ફક્ત. ખાસ કરીને જે લોકો મેરેજ થાય છે પછી લગભગ 2-3 વર્ષની અંદર સંતાન પ્રાપ્તિ ન થાય તો એવા લોકો શું કરવું જોઈએ? કારણ કે એ લોકો પ્રયત્ન કરતા હોય પણ વાત નથી બનતી. હા, શરૂઆતમાં જે ધારો કે મેરેજને 1 વર્ષ થયું હોય અને પ્રેગ્નન્સી રાખવાની ટ્રાય કરતા હોય છતાં ના રહે તો એને બેઝિક રિપોર્ટ કરવાના હોય છે, જે હસબન્ડ અને વાઈફના બંનેના સોનોગ્રાફી અને પછી સિમેન એનાલિસિસ અને બ્લડના રિપોર્ટ કરી અને સોનોગ્રાફી કરીને નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હોય. જો એ રિપોર્ટમાં કંઈ સ્પેશિયલી પ્રોબ્લેમ આવે તો એ પ્રમાણે એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર પડે, પણ બેઝિકલી ન્યૂલી મેરેડ કપલ હોય, બહુ ટાઈમ ના થયો હોય તો નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એ સારવારમાં સફળતા ના મળે તો એની પછીનું જે એડવાન્સ ટ્રીટમેન્ટ આવે એમાં આઈયુઆઈની સારવાર કરવામાં આવે છે અને આઈયુઆઈની 2 કે 3 વખત સારવાર પછી રિઝલ્ટ ના મળે તો આપણે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કરતા હોઈએ છીએ અને એમાં એડવાન્સ ટેકનોલોજી એનો ઉપયોગ કરીએ છીએ આપણે. ખાસ કરીને ધારો કે જે લોકો આઈવીએફ માટે આવે છે એનો સક્સેસ રેશિયો ધારો કે કેટલો હશે? દરેક સેન્ટર વાઇઝ અલગ અલગ હોય, પણ અમારા જે ગુજરાતમાં સેન્ટર છે આ 7મું સેન્ટર છે એમાં અમે એવરેજ 80-90% રિઝલ્ટ આપીએ છીએ. ધારો કે જે લોકો સંતાન પ્રાપ્તિ નથી થતી તો એ લોકો શું કરવું જોઈએ પહેલા સ્ટેજમાં? હા, પહેલાં તો એમને નિષ્ણાત ડૉક્ટરોને મળી એમને એનું બેઝિક એનાલિસિસ કરાવવું જોઈએ. જો એમને પહેલેથી રિપોર્ટ કરાવેલા હોય અને આગળ સારવાર પણ કરાવેલી હોય, રિઝલ્ટ ના મળતું હોય તો સ્પેશિયલ સેન્ટરમાં બતાવી અને એનું ઓપિનિયન લઈ અને એ મુજબની આગળની સારવાર કરવાની જરૂર છે. ખાસ કરીને તમારો જે પણ અનુભવ છે તો સ્ત્રી પાત્રમાં વધારે પડતી વાત બનતી હોય કે એમાં થોડીક ટેકનિકલી ફોલ્ટ આવતો હોય કે પુરુષમાં પણ આ બધી વધારે વાત બનતી હશે? એટલે આમ તો બંનેમાં પ્રોબ્લેમ હોય છે, બરાબર, કે સ્ત્રીમાં અમુક ટકા પ્રોબ્લેમ હોય, અમુક ટકા પુરુષમાં પ્રોબ્લેમ હોય અને બંનેમાં બી પ્રોબ્લેમ હોઈ શકે. એ રિપોર્ટ કર્યા પછી આપણને આઈડિયા આવે, પણ કોઈ એવું જ નથી કે ખાલી સ્ત્રી જ રિસ્પોન્સિબલ હોય કે પુરુષ જ હોય, બંને હોય અને ઘણી વખત બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો પણ એડવાન્સ સારવારની જરૂર પડે આપણને, એટલે આઈવીએફ કરાવવું પડતું હોય ઘણી વખત. ખાસ કરીને આઈવીએફની સારવાર કેટલો સમય ચાલતી હશે? હા, આઈવીએફની સારવાર છે એ સ્ટાર્ટિંગ કરીએ તો બેઝિકલી એમાં 3 સ્ટેપમાં હોય.
એક ઇન્જેક્શન આપી એગ્સ એટલે બીજ બનાવવાના, અને બીજું હોય જે એગ્સમાંથી એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસ હોય એ બીજા સ્ટેપમાં આવે, અને ત્રીજી સ્ટેપ હોય એ ટ્રાન્સફરની પ્રોસેસ હોય. એટલે આ વચ્ચેના સ્ટેપમાં એમ્બ્રિયો બનાવ્યા પછી એને ફ્રીઝિંગમાં રાખવાના હોય, એટલે મહિનો 1.5 મહિનોથી 2 મહિનામાં એ સારવાર પૂરી થતી હોય. સળંગ જો પહેલાં જે જૂના જમાનામાં જે ફ્રીઝિંગ વગર હતા એ 20 દિવસમાં સારવાર પૂરી થતી, પણ તેની સામે રિઝલ્ટ ઓછું રહેતું. અત્યારે આપણે જે મેઇન જે પેશન્ટને સારવાર હોય એ આગળ પાછળની બધી ગણી તો 1 મહિનોની હોય, પણ એ ટોટલ 1 થી 1.5 મહિનાથી 2.5 મહિના સુધીમાં વેચાયેલી હોય છે. ખાસ કરીને બ્લિસ આયુષ હોસ્પિટલ અહીં જામનગર ખાતે શરૂ કરી, એમાં કંઈક તમે નવી ટેકનોલોજી પણ લઈ આવ્યા છો, નવા યુનિટ પણ લઈ આવ્યા છો, નવા મશીન પણ લઈ આવ્યા છો. હા, વર્લ્ડના જે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય આઈવીએફમાં યુઝ થતા હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા આપણે અહીંયા યુઝ કરીએ છીએ. આઈવીએફમાં ધારો કે ઇક્સી છે, એડવાન્સ ટેકનોલોજી, એ આપણે યુઝ કરીએ આઈવીએફ માટે, બરાબર. પછી લેસરનો ઉપયોગ કરીએ એના માટે, કે જે લેસરનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ વધે. એ ફ્રીઝિંગની ટેકનોલોજી છે આપણે, બરાબર. એ ફ્રીઝિંગ ધારો કે બાળકો બનાવ્યા પછી તરત ને મૂકીએ તો રિઝલ્ટ ના મળતું હોય તો એને ફ્રીઝ કરી દઈએ, અને પછી જ્યારે પાછું ગર્ભાશયમાં યોગ્ય વાતાવરણ બનાવી અને પછી મૂકીએ તો એ ફ્રીઝિંગનો ટેકનોલોજીનો ઉપયોગ થાય. અને પછી આપણે જનરલી ઘણા વખત 2 દિવસ કે 3 દિવસના એમ્બ્રિયો મૂકતા હોય એને બદલે આપણે બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરીએ, 5 દિવસના સારા ગ્રેડના બાળકો મૂકીએ, એટલે ત્યારે જ 80-90% રિઝલ્ટ મળતું હોય છે. ખાસ કરીને એ ટાઈપનું દંપતી છે કે જેને 1.5-2 વર્ષનો પીરિયડ થઈ ગયો છે, સંતાન પ્રાપ્તિ નથી થઈ, તો એ લોકો ડાયરેક્ટ આવી શકે કે કોઈ ડૉક્ટરના રેફરન્સથી અહીં આવી શકે? ના, એ જો કોઈની ટ્રીટમેન્ટ લીધેલી હોય અથવા તો એમને રિઝલ્ટ ના મળ્યું તો એ આવી શકે, ડાયરેક્ટ પણ આવી શકે, બરાબર. એટલે શરૂઆતમાં જરૂરી નથી કે બધાને આઈવીએફ કરાવવું જ પડે. બેઝિક ટ્રીટમેન્ટ કરીએ, એમાં રિઝલ્ટ ના મળે, કોઈ રીતે આપણે સક્સેસ ના જઈએ નોર્મલ ટ્રીટમેન્ટમાં, તો આપણે આઈવીએફની ટ્રીટમેન્ટમાં એને રિઝલ્ટ મળી જાય, બરાબર. એટલે આઈવીએફ તરીકે એ ટ્રીટમેન્ટ ઉપર ન જવું હોય તો સામાન્ય જે રેગ્યુલર જે ટ્રીટમેન્ટ હોય એ કરાવે તો પણ એડજસ્ટ થઈ જાય? હા, થઈ શકે. એ પણ આપ કરો છો? હા, નોર્મલ ટ્રીટમેન્ટ, પ્રેગ્નન્સીની, ઇન્ફર્ટિલિટી, વિંધત્વને રિલેટેડ કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. અને બેઝિકલી બધાને જરૂર ના હોય, પણ ધારો કે 5 વર્ષ થઈ ગયા હોય, કોઈને ગર્ભાશય નળી બંધ હોય, શુક્રાણુ ઓછા હોય, સ્ત્રી બીજ ઓછા હોય, તો એ બધાને ડાયરેક્ટ આઈવીએફની જરૂર પડતી જ હોય. અમુક કન્ડિશન એવી હોય કે સીધું આઈવીએફની જરૂર પડતી હોય. અમુક કન્ડિશનમાં આપણે નોર્મલ ટ્રીટમેન્ટ કરીએ, આઈયુઆઈની ટ્રીટમેન્ટ કરેલી, એ બધી ટ્રીટમેન્ટ એને કરાવેલી હોય અથવા તો આગળ આઈવીએફની ટ્રીટમેન્ટ ફેલ ગયેલી હોય તો એ બધાને સીધે આપણે આઈવીએફમાં લેતા હોય છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ ન થવાનો રેશિયો પણ વધ્યો છે, સાહેબ. હા, આજની લાઈફસ્ટાઈલના કારણે, સ્ટ્રેસને કારણે અને થોડી મોડી ઉંમરના મેરેજ થવાના કારણે આ રેશિયો વધ્યો છે. અને પહેલાં પણ રેશિયો વધારે હતો, પણ હવે જે ટ્રીટમેન્ટ લેવા માટે જે લોકોની જાગૃતતા વધી છે એના કારણે પેશન્ટો જલ્દી ટ્રીટમેન્ટ લે છે. ખાસ કરીને આઈવીએફની વાત કરીએ, માર્કેટમાં આવ્યા પછી આઈવીએફનો પ્રચાર પ્રસાર ખૂબ જ થાય છે, જેને કારણે પણ લોકોનો વિશ્વાસ વધ્યો છે. તો એ બાબતે તમારી લોકોની વધારે પડતી એક્ટિવિટી વધી છે? હા, એટલે જે સારવાર કરાવતો હોય આઈવીએફની, એમાં પેશન્ટને જે છે ટ્રાન્સપરન્સી વધી છે આઈવીએફમાં, બરાબર. કે અને અમારું સેન્ટર છે જે પેશન્ટને યોગ્ય ટ્રાન્સપરન્સી સાથે જ વર્ક કરે, એટલે એમાં રિઝલ્ટ મળે અને પેશન્ટનો વિશ્વાસ વધે, અને જેને રિઝલ્ટ મળ્યું હોય એમ લોકો સારવાર વધારે કરાવે. સામાન્ય રીતે એક પરિવારમાં કોઈ આઈવીએફ કરાવે છે તો એની સાથે તમારી સાથે જે વર્કઆઉટ કર્યા પછી પણ રેફરન્સથી પણ લોકો આવતા થયા છે? હા, એટલે જનરલી આઈવીએફમાં અથવા તો વિંધત્વમાં એવું છે કે પેશન્ટ જ પેશન્ટને મોકલતો હોય. અમારું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ જે મેઇન હોય એ અમારું રિઝલ્ટ છે, અને રિઝલ્ટ મળેલા પેશન્ટો સામેથી જ બીજા પેશન્ટને મોકલતા હોય છે. ખાસ કરીને જે સામાન્ય લોકોને એવું લાગે છે કે આઈવીએફનો ખર્ચો ખૂબ જ વધારે છે, એને કારણે પણ લોકો અહીંયા આવતા અચકાતા હશે, તો આ ક્યાંથી આ સારવાર શરૂ થતી હશે અને ક્યાં એન્ડ હશે? આની પેકેજ સિસ્ટમ શું હશે? હા, આઈવીએફનું પેકેજ દરેક દર્દી વાઇઝ અલગ અલગ હોય છે. બેઝિકલી નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે, નોર્મલ સારામાં સારા ઇન્જેક્શન ચાલુ કરીએ તો એ 1 લાખ, 1.25 લાખથી 1.5 લાખ સુધીના પેકેજમાં જતું હોય, બરાબર. પણ આપણે અહીંયા બને ત્યાં સુધી રાહત દરે એ પણ દર્દીના રિપોર્ટ જોઈ અને સારવાર કરી આપશું. ખાસ કરીને જે લોકો પાસે કોઈ ફૂલ પેમેન્ટ નથી હોતું તો એમાં પણ એક ઈએમઆઈ થઈ જાય છે, એટલે એક સાથે ભરવાની જરૂર નથી હોતી દર્દીને. ધારો કે આ મેં તમને ટ્રીટમેન્ટ સમજાવી એમ 2-3 મહિના કે 4 મહિના ચાલતી હોય, એમાં કટકે પણ ભરાવે તો ચાલી શકે. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર નિલેશ ચાવડા સાહેબ હતા, અને ખાસ કરીને આઈવીએફનો એનો બહોળો અનુભવ છે, અને લગભગ દર્દીઓને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે, એટલે કે બને ત્યાં સુધી રિઝલ્ટ આવી જાય એવો પ્રયત્ન કરે, કારણ કે એની હવે ટેકનોલોજી આવી ગઈ છે, એની પાસે બહોળો અનુભવ છે. કારણ કે લગભગ બ્લિસ આઈવીએફ હોસ્પિટલ સાથે લગભગ 100 ડૉક્ટરની ટીમ છે, એ લોકોનો બહુ મોટી ટીમ હોવાને કારણે પણ એકબીજાનો એક્સપિરિયન્સ કામ લાગે છે કે કયા પેશન્ટમાં કઈ વસ્તુ ઘટે છે, કે ઘટે છે તો એ લોકો પોષણ તત્વના નામે, મેડિકલના નામે જે કાંઈ વાત હોય એ બધી પૂરી કરે છે. લગભગ આઈવીએફનો અત્યારે દિવસે દિવસે એની પ્રચલિત થઈ ગયું છે, એનો પ્રચાર પ્રસાર વધ્યો છે, લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે, અને સફળતાના શિખરો સર કર્યા છે. એટલે આવતા દિવસોમાં કોઈ પણ વ્યક્તિને નિશાન દંપતી હોય એને કોઈ અંધશ્રદ્ધામાં માનવાની કોઈ જરૂર નથી, એને કોઈ જોડાવાની જરૂર નથી, પણ આઈવીએફનો સંપર્ક કરશો એટલે 100% રિઝલ્ટ આવશે એ નક્કી છે.